નમસ્કાર મિત્રો, આજનું રાશિફળ 11 એપ્રિલ 2026 શનિવારનું રાશિ ભવિષ્યમાં તમારું સ્વાગત છે। તમામ 12 રાશિઓના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જુઓ આજનું દૈનિક રાશિફળ। દરરોજ તમારું રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું રાશિફળ। 1 મેષ રાશિ એરીઝ। તમારું શારીરિક સામર્થ્ય જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે। જો આજે તમે પોતાના મિત્રો સાથે ક્યાંક ફરવા જઈ રહ્યા હો તો પૈસા સોચી વિચારીને ખર્ચ કરો, નહીંતર ધનહાનિ થઈ શકે છે। પારિવારિક સમસ્યાઓને ઉચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ। વધુ મોડું કર્યા વિના તમારે એ વિશે ચર્ચા કરવી જોઈએ, કેમ કે એકવાર આ બાબત ઉકેલાઈ જશે પછી ઘરના મોરચે જીવન એકદમ સરળ થઈ જશે અને તમે તેમના પર અસર પાડવામાં સફળ થશો। તમારા સાથીદારની ગેરહાજરીમાં તેની હાજરી વર્તાવાની શક્યતા છે। જેમની સાથે તમારો સમય ખરાબ થાય છે તેમની સાથે સંપર્ક વધારવાનું ટાળો। તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે। આજે ઘરે કોઈ વરિષ્ઠ તમને જ્ઞાન વિશે કંઈક કહી શકે છે। તમને તેમની વાત ગમશે અને તમે તેમનું પાલન પણ કરશો। 2 વૃષભ રાશિ ટોરસ। અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે। તમારા માતૃપક્ષથી આજ તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે। શક્ય છે કે નાની અથવા મામા તમારી આર્થિક મદદ કરે। તમે જેને ઓળખો છો એવી કોઈ વ્યક્તિ આર્થિક બાબતને લઈને વધુ પડતી પ્રતિક્રિયા આપશે, જેને કારણે ઘરમાં બેચેનીનું વાતાવરણ જામશે। કોઈક રસપ્રદ વ્યક્તિને મળવાની શક્યતા છે। ઘરના કામકાજ પૂર્ણ કર્યા પછી આ રાશિની ગૃહિણીઓ આજે મફત સમયમાં ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોઈ શકે છે। આજે તમારું લગ્નજીવન મસ્તી, આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારું ઠરશે। આજે ઘરે કોઈ વરિષ્ઠ તમને જ્ઞાન વિશે કંઈક કહી શકે છે। તમને તેમની વાત ગમશે અને તમે તેમનું પાલન પણ કરશો। 3 મિથુન રાશિ જેમિનાઈ। દરેકે દરેક જણને મદદ કરવાની તમારી તૈયારી તમને થકવી નાખશે। જો તમે છાત્ર છો અને વિદેશમાં જઈને ભણતર કરવા માંગતા હોવ તો ઘરની નાણાકીય કટોકટી તમને હેરાન કરી શકે છે। બાળકો કેટલાક રોમાંચક સમાચાર લાવી શકે છે। તમારા સમર્પિત તથા અડગ પ્રેમમાં જાદુઈ રચનાત્મક શક્તિઓ છે। તમે ખાલી સમયમાં મૂવી જોઈ શકો છો। તમને આ ફિલ્મ ગમશે નહીં અને તમને લાગશે કે તમે તમારો કિંમતી સમયનો બગાડ કર્યો છે। આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો। આજે યોગ ધ્યાનનો સહારો લેવાથી તમે માનસિક રીતે મજબૂત બનશો। 4 કર્ક રાશિ કેન્સર। તમારી સાચી ક્ષમતાને જાણો, કેમ કે તમે દૃઢતામાં નહીં પણ ઈચ્છાશક્તિમાં પાછળ પડો છો। જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણામાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે। ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો। તમારું પ્રેમ જીવન વસંતના વૃક્ષના પાંદડા સમાન રહેશે। આજે જો તમે ખરીદી માટે જશો તો તમે પોતાની માટે સારું ડ્રેસ મટીરિયલ ખરીદશો। તમારા જીવનસાથીને કારણે તમે આજે તકલીફમાં હો એવું તમને લાગ્યા કરશે। કોઈપણ કાર્ય કરતા પહેલા જાણો કે તે તમારા પર કેવી રીતે પરિણામ આપશે। 5 સિંહ રાશિ લિયો। રમતગમત તથા અન્ય આઉટડોર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તમે તમારી ખોવાયેલી શક્તિ ભેગી કરવામાં તમને મદદ મળશે। જે લોકોએ કોઈ સંબંધી જોડે પૈસા ઉધાર લીધેલા તેમને કોઈપણ હાલતમાં આજે પૈસા પાછા આપવા પડી શકે છે। સંબંધીઓ મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે। રોજે રોજ પ્રેમમાં પડતા રહેવાના તમારા સ્વભાવને બદલો। આજે તમે તમારા મકાનમાં વેરવિખેર વસ્તુઓને ગોઠવવાની યોજના બનાવશો, પરંતુ આ માટે તમને ખાલી સમય નહીં મળે। લગ્ન જીવનમાં મુશ્કેલ તબક્કા બાદ આજનો દિવસ તમને થોડી રાહત પૂરી પાડશે। આજે તે થોડા દિવસો જેવો છે જ્યારે ઘડિયાળની સોય ખૂબ ધીરે ધીરે આગળ વધે છે અને તમે લાંબા સમય સુધી પથારીમાં જ રહો છો, પરંતુ આ પછી તમે તાજગી અનુભવો છો અને તમને તેની ખૂબ જરૂર પણ છે। 6 કન્યા રાશિ વર્ગો। માનસિક તાણ છતાં સ્વાસ્થ્ય સારું રહેશે। ધનની આવશ્યકતા ક્યારેક પણ પડી શકે છે, તેથી જેટલું શક્ય હોય પોતાના પૈસાની બચત કરવાનું વિચાર બનાવો। અંગત જીવન ઉપરાંત તમારી જાતને કોઈક સખાવતી કાર્ય સાથે સાંકળો। એ તમને માનસિક શાંતિ આપશે, પણ આવું અંગત જીવનના ભોગે ન કરતા। તમારે બંને બાબતો પર એક સરખું ધ્યાન આપવું રહ્યું। તમારું પ્રેમ જીવન આજે તમને કશુંક ખરેખર અદ્ભુત આપશે। તમે આજે જે સ્વયંસેવી કામ કરશો તે માત્ર તમારી મદદ કરનારાઓને જ નહીં, બલકે તમને પણ તમારી જાત તરફ વધુ હકારાત્મક રીતે જોતા કરશે। તમારી માટે દિવસ કદાચ બહુ સારો ન પણ હોય, કેમ કે અનેક મુદ્દાઓ પર એક કરતાં વધારે અસહમતિઓ જોવાય છે। આ બાબત તમારા સંબંધોને નબળા પાડશે।
તમારા જીવનસાથી સાથે રાત્રિ ભોજન કદાચ એક અઠવાડિયા માટે તમારી થાકને દૂર કરી શકે છે. 7. તુલા રાશિ લિબ્રા. જૂના મિત્ર સાથે પૂર્ણ મિલન તમારા ઉત્સાહમાં ખાસ્સો એવો વધારો કરશે. જો ભવિષ્યમાં તમારે નાણાકીય રીતે મજબૂત થવું છે તો આજથી જ ધનની બચત કરો. ઘરના વાતાવરણમાં તમે કોઈ ફેરફાર કરો તે પૂર્વે અન્યોની મંજૂરી છે કે નહીં તેની ખાતરી કરો. તમારા પ્રિયપાત્ર જીવનસાથી તરફથી આવનારો ફોન કોલ તમારો દિવસ બનાવશે. આ રાશિના લોકો આજે મફત સમયમાં રચનાત્મક કાર્ય કરવાની યોજના બનાવશે, પરંતુ તેમની યોજના પૂર્ણ થશે નહીં. તમારા જીવનસાથી પ્રેમ અને રોમાન્સના શરૂઆતના તબક્કાની યાદ દેવડાવશે, જાણે કે તેણે જીવનના એ તબક્કાને સજીવન કરવા માટે રિવાઇન્ડનું બટન ન દબાવ્યું હોય. જીવનમાં સરળતા ત્યારે જ હોય છે જ્યારે તમારું વર્તન સરળ હોય. તમારે તમારી વર્તણૂકને સરળ બનાવવાની પણ જરૂર છે. 8. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો. તમે નવરાશની લહેજત માણવાના છો. અનિચ્છિત કોઈ મહેમાન આજે ઘરે આવી શકે છે, જેના આવવાથી તમારે તે વસ્તુઓ ઉપર પણ ખર્ચ કરવો પડી શકે છે જેને તમે આવતા મહિને કરવાનું વિચાર્યું હતું. તમારું જ્ઞાન તથા સારી રમૂજ વૃત્તિ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે. રોમાંસ રોમાંચક હશે. આથી તમે જેને પ્રેમ કરો છો એવી વ્યક્તિનો સંપર્ક કરો અને દિવસને શ્રેષ્ઠ બનાવો. પૈસા, પ્રેમ, પરિવારથી દૂર આજે તમે આનંદની શોધમાં કોઈ આધ્યાત્મિક ગુરુને મળવા જઈ શકો છો. તમારા જીવનસાથી આજે થનગનાટ અને પ્રેમથી છલોછલ હશે. આજે તમે કોઈ જ્ઞાનીને મળવાથી તમારી ઘણી સમસ્યાઓનું સમાધાન શોધી શકશો. 9. ધનુ રાશિ સેકેન્ડારિયસ. તમારા નકારાત્મક વિચારો માનસિક બીમારીનું સ્વરૂપ લઈ લે તે પૂર્વે જ તમારે તેમનો નાશ કરવો જોઈએ. તમને સંપૂર્ણ માનસિક સંતોષ આપે એવી કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાઈને તમે તેમનાથી મુક્તિ પામી શકો છો. પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટેની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય. સાંજે બાળકો સાથે થોડો આનંદદાયક સમય વિતાવજો. આજે તમારું પ્રિયપાત્ર તમારા અનિશ્ચિત વર્તન સાથે પનારો પાડવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવશે. આજે તમારે મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી તરફથી તમને ધ્યાન અપાઈ રહ્યું નથી, પણ દિવસના અંતે તમને સમજાશે કે તમારી માટે જ કેટલીક વ્યવસ્થા કરવામાં તે વ્યસ્ત હતા. આજે તણાવ મુક્ત રહેવાનો પ્રયત્ન કરો, તેથી આરામ કરવાનો આગ્રહ રાખો. 10. મકર રાશિ કેપ્રિકોર્ન. તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે. તમારી પાસે હંગામી ધોરણે નાણાં ઉછીના લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. તમે જેની દરકાર કરો છો એવી કોઈક નિકટની વ્યક્તિ સાથે સંવાદનો અભાવ આજે તમને હતાશ કરી મૂકશે. પોતાના પ્રિયપાત્ર સાથે નાનકડું વેકેશન માણી રહેલાઓ માટે આ સમયગાળો ખાસ્સો યાદગાર બની રહેશે. સમય કરતાં મોટું કંઈ હોતું નથી, તેથી જ તમે સમયનો સારો ઉપયોગ કરો છો, પરંતુ કેટલીકવાર તમારે જીવનને સરળ બનાવવાની જરૂર છે અને તમારા પરિવાર સાથે સમય વિતાવવાની જરૂર હોય છે. તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે અને તમને એ બાબત આજે સમજાશે. દરરોજ એક જ કામ કરવાથી દરેક વ્યક્તિ કંટાળી જાય છે. આજે તમે પણ આવી સમસ્યાથી બે-ચાર થઈ શકો છો. 11. કુંભ રાશિ અક્વેરિયસ. ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો. જમીન અથવા કોઈ મિલકતમાં નિવેશ કરવો તમારા માટે જીવલેણ હોઈ શકે છે. જેટલું શક્ય હોય ત્યાં સુધી આ વસ્તુઓમાં નિવેશ કરવાથી બચો. ઘરના મોરચે તમારું જીવન શાંત અને ગમે તેવું રહેશે. તમારા પ્રિયપાત્રને આજે આખો દિવસ તમારી ગેરહાજરી ખૂબ જ ખટકશે. એકાંત સરપ્રાઇઝનું આયોજન કરો અને આજના દિવસને તમારા જીવનનો સૌથી સુંદર દિવસ બનાવો. કોઈ પણ બિનજરૂરી કામ માટે આજે તમારો ફ્રી સમય બગડી શકે છે. આજે તમારા જીવનસાથી સાથેની તમારી શારીરિક નિકટતા તેની શ્રેષ્ઠતાએ હશે. તમારા જીવનસાથી સાથે રાત્રિ ભોજન કદાચ એક અઠવાડિયા માટે તમારી થાકને દૂર કરી શકે છે. 12. મીન રાશિ પાઇસીસ. કોઈક સંતપુરુષના આશીષ તમને માનસિક શાંતિ આપશે. જે લોકો અત્યાર સુધી પૈસા વગર મતલબે ઉડાડી રહ્યા હતા તે લોકોને હવે પોતાના ઉપર કાબૂ રાખવો જોઈએ અને ધનની બચત કરવી જોઈએ. ખોટા સમયે કશુંક ખોટું ન બાલોઈ જાય તેની તકેદારી રાખજો. તમે જેને ચાહો છો તેને ઠેસ ન પહોંચે તેની તકેદારી રાખજો. તમારો સાથી તમારા વિશે સારો વિચાર કરે છે, તેથી ઘણી વખત તમારા પર ગુસ્સે થશે. તેના ગુસ્સા પર નારાજ થવા કરતાં તેના શબ્દોને સમજવું વધુ સારું રહેશે. આજે તમને તમારો દિવસ કોઈ પણ સ્થળે શાંતિ મળે તે સ્થળે બધા સંબંધો અને સંબંધીઓથી દૂર રહેવાનું ગમશે.
આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી તરફથી તમને ધ્યાન અપાઈ રહ્યું નથી, પણ દિવસના અંતે તમને સમજાશે કે તમારી માટે જ કેટલીક વ્યવસ્થા કરવામાં તે વ્યસ્ત હતા. કોઈને આપતા પહેલા તમારે તે કાર્ય વિશેની માહિતી પણ એકત્રિત કરવી જોઈએ.